नमो लोये सौहरिदन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽस्मि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय રત્નકરંડક શ્રાવકાચાર સમંત ભદ્ર સ્વામી રચિત રત્નકરંડક શ્રાવકાચાર નું સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં આચાર્ય ભગવાન પ્રભાચંદ્રજીની ટીકા છે. રત્નકરંડક શ્રાવકાચારમાં આપણે 31મી ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. 31મા શ્લોક સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે આગળ 32મો શ્લોક લઈએ છીએ. 31મી ગાથા પછી કહે છે કે સમ્યક દર્શનનું ઉત્કૃષ્ટપણું સિદ્ધ થતા તેનું કર્ણધારપણું કેવટિયાપણું સિદ્ધ થાય છે. તો તે ઉત્કૃષ્ટતા કેવી રીતે સિદ્ધ છે તે કહે છે. સમ્યક દર્શનનું ઉત્કૃષ્ટપણું તો કહ્યું 31મી ગાથામાં, અને એ કેવી રીતે છે એ સિદ્ધ કહે છે. તો કહે છે ગાથા 32માં વિદ્યા વૃતસ્ય સંભૂતિ સ્થિતિ વૃદ્ધિ ફલોદયા ન સંચસતી સમ્યક્ત્વે બીજા ભાવે તિરોગ એવ. ગાથાના અન્વયાર્થમાં કહે છે કે બીજા ભાવે એટલે બીજ વિના વૃક્ષની તરો એટલે વૃક્ષ, બીજ વિના વૃક્ષની સંભૂતિ સ્થિતિ વૃદ્ધિ ફલોદયા ઇવ ઉત્પત્તિ સ્થિતિ વૃદ્ધિ અને ફલ ઉત્પત્તિ. સંભૂતિ સ્થિતિ વૃદ્ધિ ફલોદયા ઇવ એટલે સાથે લીધું છે બધું એવું કે વૃક્ષની ઉત્પત્તિ, વૃક્ષની સ્થિતિ, વૃક્ષની વૃદ્ધિ વધવું અને એમાં ફળ આવવા એટલે ફલોત્પત્તિ. જેમ ન સંતિ એટલે હોતા નથી બીજ વિના વૃક્ષની ઉત્પત્તિ સ્થિતિ વૃદ્ધિ અને ફળ ઉત્પત્તિ જેમ હોતા નથી, તેમ સમ્યક્ત્વે અસતિ વિદ્યાવૃતસ્ય ન સંતિ. સમ્યક્ત્વ વિના સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની ઉત્પત્તિ સ્થિતિ વૃદ્ધિ અને ફલોત્પત્તિ હોઈ શકતી નથી. દર્શન પાઉડની ગાથા 1011માં પણ વાત લીધી છે. અહીંયા ટીકામાં કહે છે કે સમ્યક્ત્વ વિના સમ્યક્ત્વે અસતિ એટલે સમ્યક્ત્વ વિના ન સંતિ હોતા નથી. સમ્યક્ત વિના શું હોતા નથી કે છે કે ઉત્પત્તિ સ્થિતિ વૃદ્ધિ અને ફળની ઉત્પત્તિ સમ્યક્ત્વ વિના હોતા નથી. કોની? કેના ઉત્પત્તિ સ્થિતિ વૃદ્ધિ વગેરે જે કહેવામાં આવે કોના? વિદ્યા જ્ઞાન અને ચારિત્રની એની ઉત્પત્તિ, એની સ્થિતિ, એની વૃદ્ધિ અને એની ફળની ઉત્પત્તિ હોતી નથી. સમ્યક્ત્વ વિના વિદ્યા જ્ઞાન અને ચારિત્રની ઉત્પત્તિ વગેરે હોતા નથી. તેનો અર્થ આ છે કે મતિ જ્ઞાન આદિ રૂપ વિદ્યાની, જ્ઞાનની અને ચારિત્રની અર્થાત સામાયિક આદિ ચારિત્રની જે ઉત્પત્તિ પ્રાદુર્ભાવ, સ્થિતિ અર્થાત યથાર્થપણે પદાર્થના પરિચ્છેદકપણાથી અને કર્મ નિદ્રાના હેતુપણાથી અવસ્થાન ટકવું, તે અને વૃદ્ધિ અર્થાત ઉત્પન્ન થયેલાનો અધિકતર ઉત્કર્ષ અને ફળની ઉત્પત્તિ અર્થાત દેવ આદિની પૂજા દ્વારા સ્વર્ગ મોક્ષ આદિ રૂપ ફળની ઉત્પત્તિ
કોના અભાવમાં કોની જેમ તે ન હોઈ શકે તે કહે છે. એટલે અહીંયા બીજ અને વૃક્ષનું ઉદાહરણ આપીને વાત કરી છે. મૂળ વાત તો આ કરવી છે કે સમ્યક દર્શનની વાત જ્યારે કરીએ છીએ તો સમ્યક દર્શનનું કેટલું મહાત્મ્ય છે કે એના વિના જ્ઞાન અને ચારિત્રની, અને ચારિત્ર અર્થાત તે છે કે સામાયિક આદિ જે ચારિત્ર આપણે કહીએ છીએ તે એવા ચારિત્રની ઉત્પત્તિ, એની સ્થિતિ અર્થાત યથાર્થપણે પદાર્થના પરિચ્છેદપણાથી અને કર્મ નિદ્રાના હેતુપણાથી ટકવું, રહેવું. કર્મ નિદ્રા થવી જોઈએ સાથે ને સાથે યથાર્થપણે પદાર્થનું જ્ઞાન કરતા કરતા સર્વ વિભાવથી જુદો પડી અને જ્યારે સ્વભાવ ભાવે થાય છે તો કર્મની નિજરા થાય છે. અને એ જ્યારે એવી રીતે સ્વરૂપમાં ટકે છે ત્યારે થાય છે ને એવું ટકવું તો સમ્યક દર્શનને આભારી છે ને. સમ્યક દર્શન વિના ક્યાંથી થાય? એટલે કે જ્યાં સુધી સમ્યક માન્યતા શ્રદ્ધા જ નથી ત્યાં સુધી આ બધું કાંઈ થતું નથી એ વાત કરે છે. કર્મ નિજરાના હેતુપણાથી અવસ્થાન ટકવું તે થતું નથી. અને વૃદ્ધિ અથવા ઉત્પન્ન થયેલો અધિકતર ઉત્કર્ષ, વૃદ્ધિ એટલે વધારે ને વધારે સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા, એ પણ થતા નથી. અને ફળની ઉત્પત્તિ, ફળ તો મુક્તિ છે, એનું ફળ તો મુક્તિ છે, સિદ્ધ દશા છે, પણ સાથે રહેલો જે શુભભાવ છે તો એને કારણે એ સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ પણ થાય છે. એટલે ફળની ઉત્પત્તિ અર્થાત દેવ આદિની પૂજા દ્વારા સ્વર્ગ, શુભભાવ દ્વારા સ્વર્ગ અને શુદ્ધ ભાવ દ્વારા મોક્ષ આદિ રૂપ ફળ, તો એની ઉત્પત્તિ પણ થતી નથી. કોના અભાવમાં થતી નથી? તો કે સમ્યક દર્શનના અભાવમાં એ કાંઈ થતું નથી. અને પછી ઉદાહરણમાં લીધું કે કોની જેમ તે ન થઈ શકે? તો કે છે કે બીજ ના મૂળ કારણમાં અભાવમાં જેમ વૃક્ષના તે ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને ફળોદય હોતા નથી તેમ બીજ નથી, મૂળ વસ્તુ નથી તો વૃક્ષ ક્યાંથી થાય? તેમ મૂળ કારણભૂત સમ્યક્ત્વના અભાવમાં પણ સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રના તે ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને ફળની પ્રાપ્તિ હોતા નથી. ભાવાર્થમાં પંડિતજી વધારે સ્પષ્ટતા કરે છે. જેમ મૂળ કારણ બીજ વિના વૃક્ષની ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને ફળ ઉત્પત્તિ હોતી નથી તેમ મોક્ષ માર્ગમાં મૂળ કારણ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન વિના સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની ઉત્પત્તિ, સ્થિતિ, યથાર્થ પદાર્થનું યથાર્થ જ્ઞાન અને કર્મ નિજરા આદિનું કારણ પણ વૃત્તિ અને ફળ ઉત્પત્તિ અર્થાત દેવોની પૂજ્યતાથી સ્વર્ગ મોક્ષ આદિની પ્રાપ્તિ એ ફળ ઉત્પત્તિ એ હોઈ શકતા નથી, થઈ શકતા નથી. સમ્યક દર્શનથી જ જ્ઞાન અને ચારિત્ર સમ્યકપણાને પામે છે. તેથી તે ત્રણેયમાં સમ્યક દર્શન જ ઉત્કૃષ્ટ છે, સૌથી ઉત્તમ છે. એવું ક્યારેય હોતું નથી કે જે રત્નત્રયના પરિણામ જે છે એમાં એક જ પરિણામ થાય સમ્યક દર્શન, એવું નથી હોતું. પણ એવા પરિણામ જે થયા એ જ સમ્યક દર્શન છે. એમાં શ્રદ્ધા પછી એવી ટકીને રહે છે. અહીંયા જે જ્ઞાન અને ચારિત્રની વાત કરવામાં આવી છે તો એ અપેક્ષાથી વાત કરવામાં આવી છે કે સમ્યક દર્શન થયા પછીથી જે ચારિત્ર હોય છે 5મા ગુણસ્થાનથી શરૂ કરીને, તો એ બધું ચારિત્ર સમ્યક દર્શન વિના હોતું નથી. એમ મૂળ વાત તો કરવી છે. એમને એમ ચારિત્ર અંગીકાર કરે તો એને ચારિત્ર કહેવાતું નથી. એટલે સમ્યક દર્શન સૌથી મહત્વનું છે. અહીંયા પેલું રત્નત્રયમાં એક ભાગ પાડીને સમ્યક દર્શન એવો અર્થ નથી લેવાનો. એ રત્નત્રય રૂપ પરિણામ જે છે તે એક જ પર્યાય છે અને એ થવું એટલે એવી અનુભૂતિ થઈ જે સમ્યક દર્શન થાય છે તેના વિના જે ચારિત્રનો પુરુષાર્થ આપણે જે કહીએ છીએ કે જે મુનિને આગળ વધીને જે ચારિત્રનો પુરુષાર્થ જે થાય છે તે એ બધું હોતું નથી. મૂળ વાત તો એ છે કે સમ્યક દર્શન વિના ધર્મ ધ્યાન જ હોતું નથી.
ધર્મ ધ્યાન એટલે ચોથું ગુણ સ્થાન. તો સમ્યક દર્શન ચોથા ગુણ સ્થાને હોય તો ધર્મ ધ્યાન હોય, અને પછી ચોથા, પાંચમા, છઠ્ઠા ને સાતમા સુધી ધર્મ ધ્યાન કહેવામાં આવ્યું છે. તો આવું ધર્મ ધ્યાન હોય એ પછી શ્રેણી ચડી અને શુક્લ ધ્યાન પ્રગટ કરે અને હરિની દશાને પ્રાપ્ત કરે. પણ જેને ધર્મ ધ્યાન નથી એ શું કરવાનું છે? ધર્મ ધ્યાન થાય છે કેવી રીતે ચોથા ગુણ સ્થાને? તો સમ્યક તો પ્રગટ કરતા થાય છે. તો એવા સમ્યક તો વિના, એ સમ્યક દર્શન વિના બીજું બધું નથી હોતું. એટલે કહે છે કે સમ્યક દર્શન જ ઉત્કૃષ્ટ છે, સૌથી ઉત્તમ છે. સીધું ચારિત્ર કોઈને હોઈ શકે? ઘણાને પ્રશ્ન એવા થાય કે શા માટે સીધું ચારિત્ર ન હોય? તો શ્રદ્ધા સમ્યક નથી અને ચારિત્ર પછી સમ્યક ક્યાંથી હશે? શ્રદ્ધા ખોટી હોય, મિથ્યા માન્યતાઓ સહિત હોય, તો ચારિત્રમાં પણ માન્યતાઓ વિપરીત હશે, જીરવાણીથી વિપરીત માન્યતાઓ હશે. એટલે ચારિત્ર કેવી રીતે ચારિત્ર કહેવાય? જ્યાં સુધી શ્રદ્ધા સમ્યક નથી થઈ ત્યાં સુધી ચારિત્ર સમ્યક હોઈ શકે નહીં. હું તો આ વાત કહેવી છે, સમજાવવી છે, એટલે આ ગાથામાં આ રીતે વાત લીધી છે. વિશેષમાં કહે છે કે મોક્ષ માર્ગમાં સમ્યક દર્શનની પ્રધાનતા સંબંધી શ્રી અમૃતચંદ્રાચાર્ય ભગવાને પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં કહ્યું છે કે એ ત્રણેયમાં સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રમાં પ્રથમ સઘળા પ્રયત્નથી સમ્યક દર્શનનો સારી રીતે આશ્રય કરવો જોઈએ, તેનો અંગીકાર કરવો જોઈએ. કારણ કે તે હોતા જ, એટલે કે સમ્યક દર્શન હોતા જ જ્ઞાન સમ્યક અને ચારિત્ર સમ્યક ચારિત્ર થાય છે. એ વિના એ સમ્યક પણ હોતું નથી. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયનો શ્લોક 21મો કહેવામાં આવ્યો છે આધાર તરીકે. તત્રૌદી સમ્યક્ત્વમ સમુપાચરણીયમ કિલ યત્ને તસ્મિન સત્યેવ યતો ભવતિ જ્ઞાનમ ચારિત્રમ ચ. 21મો શ્લોકમાં આ વાત કરી છે. એનો અર્થ અહીંયા કહ્યું. આગળ કહે છે સમ્યક વિના 11 અંગ સુધી ભણે. 12 અંગનું જ્ઞાન, એમાં 12 અંગમાં 12મા અંગમાં તો 14 પૂર્વ પણ આવે પાછા. સમ્યક વિના 11 અંગ સુધી ભણે તો પણ તે અજ્ઞાન નામ પામે. વળી મહાવ્રત આદિકનું સાધન કરી, મહાવ્રત આદિકનું સાધન કરી એટલે કે મહાવ્રત વગેરે પાળી અને અંતિમ ગ્રૈવિક સુધીના બંધ યોગ્ય વિશુદ્ધ પરિણામ કરે તો પણ અસંયમ નામ પામે. એવા પરિણામ કરે કે જેને કારણે પુણ્યનો બંધ એવો થાય કે અંતિમ ગ્રૈવિક સુધી, 9મી ગ્રૈવિક, અંતિમ ગ્રૈવિક સુધી જાય એવા પુણ્યનો બંધ થાય, એવા અતિ મંદ કસાયના પરિણામ થાય. મહાવ્રત આદિનું પાલન એવું શુદ્ધ કરે, શુદ્ધ દ્રવ્યલિંગ ચોખ્ખું હોય એટલે એવા પરિણામ કરે તો પણ એને સંયમ ના કહેવો. કેમ સંયમ ના કહેવો? કે સમ્યક તો રહી જ છે એટલે સંયમ ના કહેવો. એટલે કે છે કે એવા પરિણામ કરે તો પણ અસંયમ નામ પામે, તો પણ અસંયમ નામ પામે. પણ સમ્યક સહિત જે કાંઈ પણ જાણપણું હોય તે બધું સમ્યક જ્ઞાન નામ પામે. અને જો થોડા પણ ત્યાગરૂપ પ્રવર્તે તો સમ્યક ચારિત્ર નામ પામે. સમ્યક દ્રષ્ટિને થોડું જ્ઞાન છે તો એ સમ્યક જ્ઞાન કહેવાય છે, અને ચારિત્ર છે તે પણ જે કંઈ ચારિત્ર ત્યાગરૂપ પ્રવર્તે છે એ સમ્યક ચારિત્ર કહેવાય છે. અને ઉદાહરણ આપીને એને સ્પષ્ટ કર્યું છે કે જેમ અંક સહિત શૂન્ય હોય તો પ્રમાણમાં આવે, એટલે સંખ્યાની ગણતરીમાં આવે. એકડો ગમે તે કોઈ પણ એક અંક હોય આગળ અને પછી પાછળ જે શૂન્ય હોય, જેટલા મીંડા હોય તો એની કિંમત, પણ આગળ આંકડો હોય નહીં તો એકલા મીંડાની કોઈ કિંમત નથી. ગુરુદેવ ઘણી વાર આ વાત તો કરે છે. એકલા વિના મીંડાનું કાંઈ મહત્વ નથી. પણ સમ્યક સ્વરૂપી એકડો છે તો પછી
આગળ ચારિત્ર રૂપી બધા મીંડાઓની કિંમત વધતી જાય છે. એક વિના શૂન્ય શૂન્ય જ રહે છે. એકડા વિના શૂન્ય હોય તે શૂન્ય જ રહે છે. તેમ સમ્યક્ત્વ વિના જ્ઞાન અને ચારિત્ર વ્યર્થ જ છે. એને જ્ઞાન ચારિત્ર કહેવાતાય નથી. માટે પહેલા સમ્યક્ત્વ અંગીકાર કરી પછી બીજું સાધન કરવું. અને આ વાત પણ સુસા સુધી ઉપાય એમાંથી કૃષ્ણ ભાવાર્થમાંથી લીધી છે. વળી ગુણભદ્રાચાર્ય આત્માનું શાસનમાં કહ્યું છે કે આપણે આત્માનું શાસન થોડીક ગાથાઓ કરી હતી. સમ્યક્ત્વ વિના સમ કષાયની મંદતા, બોધ, જ્ઞાન, વૃત્ત, 13 પ્રકારનું દુર્ધર ચારિત્ર અને તપ, ઘોર તપ એ પુરુષને પાષાણની જેમ ભાર રૂપ છે. આત્માનું શાસનની અંદર આપણે ધ્યાનની કેટલીક ગાથાઓ વગેરે કર્યા હતા. તો એમાંથી આ વાત લીધી છે કે સમ્યક્ત્વ વિના કસાયની મંદતા, સમ એટલે કસાયની મંદતા, બોધ એટલે જ્ઞાન, વૃત્ત એટલે 13 પ્રકારનું દુર્ધર ચારિત્ર અને તપ એટલે ઘોર તપ, એ બધું એ જીવને, પુરુષને કેવું છે કે એ ભાર રૂપ છે. પથ્થરો માથે ઉપાડ્યો હોય એમ પાષાણનો ભાર, પથ્થરના ભાર રૂપ છે. પરંતુ તે જ આ જ બધું જે સમ, બોધ, વૃત્ત એ બધું સમ્યક્ત્વ સહિત હોય તો મહામણિ, ચિંતામણીની જેમ પૂજ્યતાને પ્રાપ્ત થાય છે. એની એ જ વસ્તુ સમ્યક્ત્વ સહિત હોય તેની કિંમત છે, ઘણી મોટી કિંમત થઈ જાય છે. ચિંતામણી તો એની આગળ કાંઈ નથી. પણ એના વિના, સમ્યક્ત્વ વિના છે તો એ એકડા વિનાના મીંડા જેવું છે. 5 મીંડા હોય ને આગળ એકડો મૂકવામાં આવે તો 1 લાખ થઈ જાય. પણ એકડા વિના એ મીંડાની કોઈ કિંમત હોતી નથી. ઉદાહરણ એવી રીતે આપી અને વાતને બહુ સ્પષ્ટ કરી દીધી છે. સમ્યક્ત્વ સહિત હોય તો મહામણિની જેમ પૂજ્યતાને પ્રાપ્ત થાય છે. સમ્યક્ત્વ સહિત ચારિત્ર હોય તો બહુ મોટી વાત છે. આગળ કહે છે કે સમ્યક્ત્વ સહિત અલ્પ સમભાવ, અલ્પ જ્ઞાન, અલ્પ ચારિત્ર અને અલ્પ તપ ભાવથી જીવ કલ્પવાસી ઇન્દ્ર આદિકોમાં ઉપજે છે. એટલું બધું એને ચારિત્રની વાત કરીએ તો એટલું બધું નથી. સંભાવ છે તો પણ અલ્પ છે, જ્ઞાન પણ અલ્પ છે, અલ્પ ચારિત્ર છે અને અલ્પ તપ છે. તપ પણ એટલા બધા નથી. તો પણ સમ્યક્ત્વ સહિત છે તો એટલાથી પણ જીવ કલ્પવાસી ઇન્દ્ર આદિમાં ઉપજે અને જન્મ મરણ રહિત પરમાત્મા પદને પામે. અને પછી ત્યાંથી નીકળી અને મનુષ્ય થાય અને પછી પાછો એવો પુરુષાર્થ કરી અને છેવટે કેવળ જ્ઞાન પ્રગટ કરી અને સિદ્ધ દશાને પામે છે, એને પ્રાપ્ત કરે છે. અને સમ્યક્ત વિના બહુ સંભાવ હોય, 11 અંક સુધીનું બહુ જ્ઞાન હોય, બહુ ઉજ્જવળ ચારિત્ર હોય, ચોખ્ખું દ્રવ્યલિંગ હોય અને ઘોર તપ ક્રિયા હોય. જો કસાયની મંદતા હોય તો આવું બધું હોય તો પછી એમાં કસાયની મંદતા હોય, એવો સ્વભાવ રહેતો હોય તો પછી એ ભવનવાસી દેવ થાય, વ્યંતર દેવ થાય કે જ્યોતિષી દેવ થાય, તથા અલ્પ રિદ્ધિધારી કલ્પવાસી દેવમાં ઉપજી ફરીથી ચતુર્ગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કરે. તેથી સમ્યક્ત્વ સહિત જ સમ, જ્ઞાન, ચારિત્ર અને તપ જીવને આત્મકલ્યાણ રૂપ છે. વળી પણ કહે છે જુદી જુદી જગ્યાએથી જુદા જુદા શાસ્ત્રમાંથી આ વાતની પુષ્ટિ મળે એવી ગાથાઓ અને એના અર્થને બધું બહુ સરસ રીતે અહીંયા સમજાવ્યું છે. એટલે આપણને આ વાત સરસ રીતે બેસી જાય છે કે સમ્યક્ત્વ વિના બધું વ્યર્થ છે. આખું જીવન એવા પોતાથી થઈ શકે તેવા પ્રકારના બાહ્ય તપ અને
એ પ્રમાણેના સ્વાધ્યાય વગેરે ચિંતવન વગેરે બધામાં કાઢ્યું હોય પણ સમ્યક્ત્વ પ્રગટ ન કર્યું તો બધું સ્વભાવથી વિશેષ કાંઈ કહેવાતું નથી. એટલે જે કંઈ કરવામાં આવે છે એમાં દરેક વખતે અંતરમાં એ ભાવ પડ્યો જોવો જોઈએ કે મારે તો સમ્યક્ત્વ પ્રગટ કરવું છે માટે હું આ કરું છું. મારે તો સમ્યક્ત્વ પ્રગટ કરવું છે માટે હું આ વહેલી સવારે ઉઠીને આ ધ્યાન કરું છું, આ સ્વાધ્યાય કરું છું. આ બધું શેના માટે હું કરું છું? મારું કામ શું છે, મારું કાર્ય શું છે, મારે શું કરવાનું છે, મારે માટે પરમાર્થ શું છે, પ્રયોજનભૂત વાત શું છે? આ બધાની પાછળ જે કંઈક આશય છે એ તો એ જ છે ને, સમ્યક્ત્વ પ્રગટ કરવાનો છે. એ વાતને વારે વારે યાદ કરી અને આખો પુરુષાર્થ કરવો જોઈએ. સ્વાધ્યાયના સમય સ્વાધ્યાય કરીએ, ધ્યાનના સમયે ધ્યાન કરીએ, બરાબર છે, સારી વાત છે, પણ એમ એટલાથી નહીં બને. અંતરમાં એમ આવી જવું જોઈએ કે આ હું જે કંઈ કરું છું એ કોને માટે કરું છું? બીજા માટે તો કરતો નથી, મારે માટે કરું છું. તો મારે શું પ્રાપ્ત કરવાનું છે? મારે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનું છે. અહીંયા કે છે આગળ દર્શન પાવડુની બીજી ગાથામાં કહ્યું કે દર્શન મૂળો ધમ્મો, સમ્યક દર્શન એ ધર્મનું મૂળ છે. ફર્સ્ટ પાવડની અંદર દર્શન પાવડું, તો દર્શન પાવડની બીજી ગાથા એમ કહ્યું કે સમ્યક દર્શન એ ધર્મનું મૂળ છે. એના પછી ત્રીજી ગાથા છે ને એની અંદર એવી રીતે વાત કરી છે કે જે એવા દર્શનથી જે મુકાય છે કે જેની મુક્તિ થતી નથી. એટલે જેને પડવું થાય છે દર્શનથી, સમ્યક દર્શનથી, એને તો ક્યારેય મુક્તિ થતી નથી. પણ એના પછી ચોથી ગાથામાં પછી એવી રીતે વાત લીધી છે કે પણ કે જે ચારિત્રથી મુકાય છે, ચારિત્રમાં જેને પડવું થાય છે અને સમ્યક દર્શન રહ્યું છે, તો એ તો ફરીથી પાછો આગળ વધીને ચારિત્રનો પુરુષાર્થ કરી લે છે. એ તો એ જીવ તો મુકાય છે એટલે મુક્તિ પામે છે. પણ જે દર્શનથી ભ્રષ્ટ થયો છે એ જીવ મુક્તિ પામી શકતો નથી. એ પછી ત્રીજી ને પછી ચોથી એ ગાથાની અંદર એ રીતે વાત લીધી છે. અહીંયા કે છે કે દર્શન મૂળો ધમ્મો, સમ્યક દર્શન એ ધર્મનું મૂળ છે. દર્શન પાવડની બીજી ગાથા. અને ચારિત્રમ ખલુ ધમ્મો, સમ્યક ચારિત્ર એ ખરેખર ધર્મ છે. એ પ્રવચન સારની ગાથા 7માં કહેવામાં આવ્યું છે. ચારિત્ર ખલુ ધમ્મો, સમ્યક ચારિત્ર એ ખરેખર ધર્મ છે, કેમ કે એ દ્વારા જ આગળ વધી અને અર્યંત પદની પ્રાપ્તિ થાય છે. એટલે પણ એ ચારિત્ર હોય ક્યારે? સમ્યક દર્શન વિના ચારિત્ર તો હોતું નથી. તો વાત હમણાં સિદ્ધ કરી. બીજ વિના કોઈ વૃક્ષ હોતું નથી કે કોઈ વૃદ્ધિ હોતી નથી. તેવી રીતે સમ્યક દર્શન રૂપી મૂળ વિના, સમ્યક દર્શન રૂપી મૂળ વિના સમ્યક ચારિત્ર રૂપી વૃક્ષ ફાલી ફળી શકે જ નહીં. કારણ કે મૂલમ નાસ્તિ કુતઃ શાખા, મૂળ જ ન હોય તો થડ, શાખા વગેરે ક્યાંથી હોય? એટલે કે ન જ હોય. તો સમ્યક દર્શન વિના ચારિત્ર હોઈ શકે નહીં. અને ચારિત્ર નથી તો પછી એ ક્યાંથી મુકાવાનો છે, ક્યાંથી છૂટવાનો છે? આગળ કહે છે કે જે દર્શનથી ભ્રષ્ટ છે તે ભ્રષ્ટ છે. દર્શનથી જે ભ્રષ્ટ છે તે ભ્રષ્ટ છે. અને દર્શનથી ભ્રષ્ટ થયેલાને નિર્વાણની પ્રાપ્તિ થતી નથી. જે ચારિત્રથી ભ્રષ્ટ છે તે દર્શનથી ભ્રષ્ટ નથી અને માત્ર ચારિત્રથી ભ્રષ્ટ છે, તો એ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. આ ત્રીજી અને ચોથી ગાથા છે દર્શન પાવડની, એનો ભાવ લીધો છે. પરંતુ જે દર્શનથી ભ્રષ્ટ છે, સમ્યક દર્શન નથી, એમાંથી પડેલો છે, દર્શનથી ભ્રષ્ટ થયેલો છે, તે સિદ્ધિ પ્રાપ્ત કરી શકતો નથી. દર્શન પાવડની ગાથા ત્રીજી લીધી છે. દર્શન ભટ્ટા દર્શન ભટ્ટથી નિર્વાણમ સિદ્ધંતિ, ચર્ય ભટ્ટા દર્શન ભટ્ટાય સિદ્ધંતિ. એ ત્રીજી ગાથા લીધી. અષ્ટ પાવડની વાત છે, અદભુત ગ્રંથ છે. આગળ પણ કહે છે કે જો વૃક્ષના મૂળનો નાશ કરવામાં આવે તો વૃક્ષના થડ, ડાળા, પાંદડા વગેરે થોડા સમય પછી સુકાઈ અને નાશ પામે છે. તેમ સમ્યક દર્શનના અભાવમાં સંયમ પાળવા છતાં તે નિષ્ફળ જાય છે. કોઈને સમ્યક દર્શન
થયું જ નથી અને એ ચારિત્ર લે છે, અથવા તો સમ્યક દર્શનમાંથી પડવાનું થયું ને પછી બહારનો વેશ એવો ને એવો રહ્યો હોય તો તેથી કોઈ પુરુષાર્થ જે છે એ સાચી દિશામાં થતો નથી. પણ મૂળને સુરક્ષિત રાખી થડ ડાળા વગેરે કાપી નાખવામાં આવે તો એ વૃક્ષ ફરીથી વૃદ્ધિ પામી પલ્લવિત આદિ થાય છે. એટલે ચારિત્રમાં ક્યાંય પડવાનું થયું તો ફરી પાછો એની શ્રદ્ધા સમ્યક છે ને, સાચી શ્રદ્ધા છે, સમ્યક દર્શન છે, એટલે એ પાછો પોતાનું સ્થિતિકરણ કરી લે છે. કેમ કે સમ્યક દર્શન થયું છે એને તો 8 અંગ પ્રગટ્યા છે અને એમાં એને સ્થિતિકરણ હોય છે એવું અંગ પણ પ્રગટ થયું છે, એટલે એ કરી શકે છે. પણ બધો પ્રતાપ સમ્યક દર્શનનો છે. એટલે કે છે કે તેમ જો સમ્યક દર્શન રૂપી મૂળ સુરક્ષિત હોય તો ચારિત્રથી ભ્રષ્ટ થયેલો પુરુષ ફરીથી ચારિત્ર ગ્રહણ કરી અને સિદ્ધિ પ્રાપ્ત કરે છે. સમ્યક દર્શન ઉત્કૃષ્ટ અને કર્ણધાર હોવાથી, કર્ણધાર ખેવટિયા જે કહ્યું ને એ વાત પણ આવી ગઈ. સમ્યક દર્શન ઉત્કૃષ્ટ અને કર્ણધાર હોવાથી તે પ્રથમ ધારણ કરવું જોઈએ. તે ચોથા ગુણસ્થાને પ્રાપ્ત થાય છે અને શ્રાવકનું ચારિત્ર 5મા ગુણસ્થાને ધારણ કરી શકાય છે. તેથી 5મા ગુણસ્થાન યોગ્ય ચારિત્ર ક્રિયા પહેલી અને સમ્યક દર્શન ભવિષ્યમાં પ્રાપ્ત થાય તેવી સમજણ અને માન્યતા એ જૈન મતથી, જૈન તત્વથી, જીનવાણીથી વિરુદ્ધ છે. એવી જીનવાણી હોય નહીં કે પહેલા આ બધો ચારિત્ર નો પુરુષાર્થ થાય ને પછી સમ્યક, એમ હોય નહીં. ઠીક છે, કોઈને સમ્યક તો નથી અને ભાવના સમ્યક તો પ્રગટ કરવાની છે. એ વખતે એને કદાચ ચારિત્ર લીધું છે તો એને મુખ્યતા શેની હોય? ચારિત્રની મુખ્યતા એને એ વખતે નથી કે મને ચારિત્ર છે, એમ નથી હોતું. એને એમ છે કે મારે સમ્યક દર્શન પ્રગટ કરવું છે અને મેં આ દીક્ષા લીધી છે એ કહેવા માત્ર દીક્ષા છે. ખરેખરી મારી દીક્ષા તો ત્યારથી જ શરૂ થશે કે જ્યારે મને સમ્યક દર્શન થશે. એવો અંદરમાં ભાવ પડે છે અને સમ્યક દર્શનનો પુરુષાર્થ કરે છે તો ઠીક વાત છે, સારી વાત છે. મુનિ દશા અંગીકાર કરી લીધી હોય, નગ્ન દિગંબર મુનિ થયા હોય, પણ પોતે જાણે કે પોતાને અનુભૂતિ નથી અને પોતાને અનુભૂતિ કરવાની છે એવું સમ્યક પ્રગટ કરવાનું છે, એની એને મુખ્યતા રહે. આગળ અહીંયા કહે છે કે કોઈ જીવ એવું માને છે કે જાણવામાં શું છે, કંઈક કરીશું તો ફળ પ્રાપ્ત થશે. જ્ઞાનની તમે વાત કરો છો, પણ એ જ્ઞાનમાં શું છે? કંઈક કરીએ ત્યારે ફળની પ્રાપ્તિ થાય ને, કંઈક કર્યા વગર થોડી ફળની પ્રાપ્તિ થાય. સાધન શું? તો કે બાહ્યમાં વ્રત, તપ વગેરે આ બધું કરીએ, સામાયિક પ્રતિક્રમણ આ બધું કરીએ તો કંઈક ફળની પ્રાપ્તિ થાય ને. કંઈક કરીશું તો ફળ પ્રાપ્ત થશે. અને એવું વિચારીને તેઓ વ્રત, તપ આદિ ક્રિયાના જ ઉદ્યમી રહે છે, એ જ કર્યા કરે છે, પણ સમ્યક્ત્વનો પુરુષાર્થ કરતા નથી. સમ્યક્ત્વનો પુરુષાર્થ કેવી રીતે થાય? તો કે સમ્યક્ત્વ એટલે શું? તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ જે કહેવામાં આવ્યું છે, તો એ 9 તત્વોની યથાર્થ શ્રદ્ધા, અને જે તત્વ જે રીતે છે એ રીતે એની શ્રદ્ધા ક્યારે થાય? એમાં સૌથી પહેલું જીવ તત્વ કે જે અનુભૂતિનો વિષય છે. આત્મા એ અનુભૂતિનો વિષય છે, એ કે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. અતિન્દ્રિય પણ અનુભવમાં આવે છે. એ રીતે એનો અનુભવ થાય નિર્વિકલ્પ ધ્યાનની અંદર, ત્યારે એ સૌથી પહેલા જીવ તત્વને એ અનુભવ સહિત જાણે અને ત્યાંથી એને ધર્મની શરૂઆત થાય. ત્યાંથી બધા તત્વોની એને સાચી યથાર્થ સમજ આવે અને એમ તત્વની શ્રદ્ધા સાચી થાય છે. એ કરવાનું છે, સૌથી પહેલું તો એ કરવાનું કે છે કે તત્વજ્ઞાનનો ઉપાય કરતા નથી. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, એવા તત્વજ્ઞાનનો ઉપાય કરતા નથી. હવે તત્વજ્ઞાન વિના મહાવ્રત આદિકનું આચરણ પણ મિથ્યા ચારિત્ર નામ જ પામે છે. જ્યાં સુધી મિથ્યાત્વ ગયું નથી, મિથ્યાત્વ છે, ત્યાં સુધીનું બધું ચારિત્ર એ મિથ્યા ચારિત્ર જ નામ પામે છે. કેમ કે એમાં એને જે કઈ ચારિત્રનો જે પ્રયત્ન પુરુષાર્થ કરે છે ને, એમાં એને કાંઈક સુભાવ તો છે, પણ સાથે ને સાથે કાંઈક મિથ્યાત્વ સહિત છે ને, એટલે કાંઈક બીજા ભાવ પણ છે. કોઈક પ્રકારે નિદાન વગેરે પણ હોય અને એની સાથે પોતાને એવું તપ વગેરે જે કરે છે
તો એનો કંઈક અંશે જે મદ પણ હોય કે અમે આટલું ચારિત્ર પાળીએ છીએ, આમ કરીએ છીએ, તેમ કરીએ છીએ, એવો અંશ અંતરમાં પડ્યો હોય. ભલે એ બોલે નહીં, પણ અમે કરીએ છીએ, આટલું કરીએ છીએ, એમ અંદરમાં હોય. મિથ્યાત્વ છે ને, એટલે મિથ્યાત્વ જાય પછી એ બધું નીકળી જાય. મિથ્યાત્વ જાય એટલે તો ખબર પડે કે આ જે ચારિત્ર જે કહેતા હતા આપણે, જે એ તો બધી શરીરની અવસ્થા, શરીરની અંદર જે થઈ રહ્યું છે એનાથી તો ભગવાન આત્મા જુદો છે. એ શરીરમાં એ વ્રત તપ વગેરે જે કંઈ થયા એ કંઈ મારું સ્વરૂપ છે જ નહીં. હું તો ભગવાન આત્મા એનાથી તદ્દન ભિન્ન છું. એટલે એને એ બાહ્ય તપ વગેરે જે છે એમાં પોતાપણાની બુદ્ધિ હોતી નથી. સમ્યક દ્રષ્ટિને આખી વાત એમ છે. તો કે છે કે એવું સમ્યક તો પ્રગટ કર્યા વિના બધું વ્યર્થ છે. તત્વજ્ઞાન વિના મહાવ્રત આદિકનું આચરણ પણ મિથ્યા ચારિત્ર નામ જ પામે છે. તથા તત્વજ્ઞાન થતા કાંઈ પણ વ્રત આદિક ન હોય તો પણ તે અસંયત સમ્યક દ્રષ્ટિ નામ પામે છે, અથવા તો અવિરતી સમ્યક દ્રષ્ટિ, ચોથા ગુણ સ્થાને એવું નામ પામે છે. પણ એ સમ્યક દ્રષ્ટિ છે, ભલે એને વ્રત આદિ ન હોય તો પણ. માટે પહેલા તત્વજ્ઞાનનો ઉપાય કરવો, પછી કસાય ઘટાડવા અર્થે બાહ્ય સાધન કરવા. યોગીન્દ્ર દેવે શ્રાવક આચારમાં કહ્યું છે કે દર્શન ભૂમિ પાહિરા જીવાય વૃક્ષ ન હોતી. એનો અર્થ છે કે હે જીવ, આ સમ્યક દર્શન ભૂમિ વિના, આ સમ્યક દર્શન રૂપી ભૂમિ વિના વ્રત રૂપ વૃક્ષ ન થાય. વૃક્ષ ક્યાં થાય? ભૂમિમાં થાય. તો કે સમ્યક દર્શન રૂપી ભૂમિ વિના વ્રત રૂપ વૃક્ષ ન થાય. માટે સમ્યક દર્શન પ્રથમ પ્રાપ્ત કરવું જોઈએ. મોક્ષ માર્ગ પ્રકાશક ગુજરાતી આવૃત્તિ એમાં વાત લીધી છે, પણ મૂળ તો યોગીન્દ્ર દેવકૃત શ્રાવક આચાર્યની ગાથા છે, એનો અર્થ છે. કારણ કે સમ્યક દર્શન યુક્ત ગ્રહસ્થ પણ, હવે એક બીજી વાત પણ સાથે ને સાથે લે છે કે સમ્યક દર્શન યુક્ત ગ્રહસ્થ પણ તેનાથી સમ્યક દર્શનથી અસંપન્ન રહિત મુનિથી ઉત્કૃષ્ટ છે. સમ્યક દર્શન વિનાના મુનિથી જે સમ્યક દર્શન સહિત ગ્રહસ્થ છે તે ઉત્કૃષ્ટ છે, એનાથી ઊંચો છે. તે કારણથી પણ સમ્યક દર્શન જ ઉત્કૃષ્ટ છે એમ કહે છે. હવે એ વાત આગળની ગાથામાં કહે છે કે સમ્યક દર્શન સહિત ગ્રહસ્થ જે છે એની દશા જે છે તે મિથ્યાત્વ સહિત મુનિની દશા કરતા ઘણી ઊંચી છે. ને એ 33મી ગાથામાં એ વાત કરે છે. એમાં પણ એ રીતે સમ્યક દર્શનની ઉત્કૃષ્ટતાની જ વાત કરવામાં આવી છે. ગ્રહસ્થો મોક્ષ માર્ગસ્થો નિર્મોહો નૈવ મોહવાન અનગારો ગૃહી શ્રેયાન નિર્મોહો મોહી નો મુને. કથાના નિરાર્થમાં કહે છે કે નિર્મોહ એટલે દર્શન મોહ રહિત સમ્યક દ્રષ્ટિ, દર્શન મોહની જેનું ગયું છે એટલે દર્શન મોહ રહિત સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થ મોક્ષ માર્ગસ્થ એટલે મોક્ષ માર્ગમાં સ્થિત છે. નિર્મોહ ગ્રસ્થ મોક્ષ માર્ગસ્થ એટલે કે દર્શન મોહ રહિત એટલે કે સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થ મોક્ષ માર્ગમાં સ્થિત છે. કિંતુ મોહવાન અનગાર એટલે મુનિ મોક્ષ માર્ગસ્થ ન એવ એટલે પરંતુ દર્શન મોહ સહિત એટલે કે મિથ્યા દ્રષ્ટિ, અનગાર એટલે મુનિ, મિથ્યા દ્રષ્ટિ માત્ર દ્રવ્યલિંગ છે એવા મુનિ મોક્ષ માર્ગમાં સ્થિત નથી જ. તેથી મોહિત મુને નિર્મોહ ગૃહી શ્રેયાન. તેથી મિથ્યાત્વી દ્રવ્યલિંગી મુનિ કરતા મિથ્યાત્વ રહિત સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થ
શ્રેષ્ઠ છે. દર્શન મોહ રહિત સમ્યક દ્રષ્ટિ છે તે ભલે ગ્રહસ્થ અવસ્થામાં હોય તે છતાં પણ એ મોક્ષ માર્ગમાં છે. એ મોક્ષ માર્ગમાં સ્થિત છે. ચોથે ગુણસ્થાને આવી ગયો અને હવે એ ચોથે ગુણસ્થાનથી સિદ્ધ થવામાં એને થોડાક ભાવ થાય તો થાય, છેવટે એનું સિદ્ધત્વ તો નિશ્ચિત છે. એનું સિદ્ધત્વ નિશ્ચિત છે. ચોથે ગુણસ્થાને જે આવ્યો છે એને વધુ ભવના ભ્રમણ હોતા નથી. જ્યારે પેલા એ મુનિ દશા અંગીકાર કરી છે પણ સમ્યક દર્શન નથી તો એ મોક્ષ માર્ગમાં નથી. શુભભાવ છે, એવું ચારિત્ર છે, દ્રવ્યલિંગ ચોખ્ખું છે, બધું બરાબર છે, પણ એને કારણે એને આશ્રવ થાય છે, પુણ્ય બંધ થાય છે, પણ એથી કરીને મોક્ષ માર્ગમાં આવી જાય એમ બનતું નથી. એને ભવના ભ્રમણ અટકી જાય એમ બનતું નથી. શુભભાવને કારણે એ દેવલોકની ગતિ પામે પણ પછી ત્યાંથી એને પડવાનું થાય, પાછો મનુષ્ય કે તિર્યંચમાં જાય. એટલે મુનિ દશા છે, દ્રવ્યલિંગ છે, તેથી કરીને એ મોક્ષ માર્ગમાં છે એમ નથી. સમ્યક દર્શન સહિત જે મુનિ છે એ મોક્ષ માર્ગમાં છે, પણ મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી દર્શન મોહ સહિત એટલે મિથ્યા દ્રષ્ટિ એમ કહેવાનો આશય છે. ભલે એ દ્રવ્યલિંગી હોય, ચોખ્ખું દ્રવ્યલિંગ હોય, દ્રવ્યલિંગ એટલે મુનિ છે, પણ દર્શન મોહ સહિત છે. દર્શન મોહની એનું ગયું નથી, સમ્યક શ્રદ્ધા હજી થયું નથી અને મુનિ દશા અંગીકાર કરી છે. તો એ બધો પુરુષાર્થ એનો જે છે એ શુભભાવરૂપ પુરુષાર્થ છે. એથી આગળ વધી અને મુક્તિ થતી નથી. અને સમ્યક દર્શન પ્રગટ કરવું જ પડે, એના વિના છૂટકો જ નથી. ટીકામાં વધારે સ્પષ્ટ કરે છે કે નિર્મોહ દર્શનના, સમ્યક દર્શનના પ્રતિબંધક મોહનીય કર્મથી રહિત સમ્યક દર્શન રૂપ પરિણત. સમ્યક દર્શન રૂપ જે પરિણમ્યો છે એને કર્મ અપેક્ષાએ આપણે એમ કહીએ કે એને દર્શન મોહનીય કર્મ ગયું છે. એટલે એ દર્શન મોહનીય કર્મ જે છે એ સમ્યક દર્શનનું પ્રતિબંધક કહેવાયું. એટલે એ તો નિમિત્તનું કથન છે. નિમિત્તથી સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થવામાં દર્શન મોહનીય કર્મનો ઉદય જે છે એ કાર્ય કરે છે એમ કહેવાય કે જ્યાં સુધી દર્શન મોહનીય કર્મનો ઉદય વર્તે છે ત્યાં સુધી એ મિથ્યા દ્રષ્ટિ છે. એટલે એ દર્શનના, સમ્યક દર્શનના પ્રતિબંધક તરીકે મોહનીય કર્મમાં દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ કહેવામાં આવે છે. અને એવી કર્મની પ્રકૃતિથી રહિત થયો છે એનો અર્થ એ થયો કે સમ્યક દર્શન થયું છે. એવી મોહનીય કર્મથી રહિત સમ્યક દર્શન રૂપ પરિણત એવો ગૃહસ્થ મોક્ષ માર્ગમાં સ્થિત છે. આવી રીતે ટીકામાં લખવાનું કારણ એટલું છે કે સાથે એ બતાવવું છે કે જ્યારે એને સમ્યક દર્શન થાય છે તો કર્મ અપેક્ષા એ શું છે તો કે દર્શન મોહનીય કર્મથી એ રહિત થયો છે, એટલી વાત કેવી છે. પણ મૂળ વાત તો એ છે કે સમ્યક દર્શન રૂપ પરિણત એવો ગૃહસ્થ મોક્ષ માર્ગમાં સ્થિત છે. પરંતુ અણગારો યતિ મુનિ પણ નહીં મોક્ષ માર્ગમાં સ્થિત નથી. કેવો મુનિ? બધા મુનિની વાત નથી. કેવો મુનિ? જે દર્શન મોહ યુક્ત છે, મિથ્યાત્વ જેનું ગયું નથી તેવા મુનિની વાત છે. અહીંયા તો જેનું મિથ્યાત્વ ગયું નથી, દર્શન મોહ યુક્ત છે, એટલે કે મિથ્યાત્વ રૂપ પરિણત છે. કેમ કે દર્શન મોહ છે એટલે એની પરિણતિ મિથ્યાત્વ રૂપ પરિણતિ છે. એની પરિણતિ સમ્યક નથી. એનું બધું પરિણમન જે છે એ પરિણમનમાં મિથ્યાત્વ છે. કેટલીક વાત કદાચ એને સમજાવી હોય જીનવાણીમાંથી આ તે, પણ છતાંય જ્યાં સુધી અનુભૂતિ નથી થઈ ત્યાં સુધી એનું પરિણમન જે છે એ મિથ્યાત્વ રૂપ પરિણમન કહેવાય છે. તેથી તે ગ્રહસ્થ નિર્મોહ દર્શન મોહ રહિત છે એવા ગ્રહસ્થ એ એનાથી ઉત્કૃષ્ટ છે. તેથી જે ગૃહસ્થ નિર્મોહ દર્શન મોહ રહિત છે તે ઉત્કૃષ્ટ છે. કોનાથી? આ મુનિથી, જેને મિથ્યાત્વ ગયું નથી એવા મુનિથી. દર્શન મોહ સહિત મુનિથી આ દર્શન મોહ રહિત ગૃહસ્થ છે તે ઊંચો છે.
ભાવાર્થમાં કહે છે કે દર્શન મોહ વિનાનો અર્થાંત સમ્યક્ત્વ સહિત ગૃહસ્થ તો મોક્ષ માર્ગમાં છે, મોક્ષ તરફ જઈ રહ્યો છે, પણ મિથ્યા દ્રષ્ટિ અણગાર મોહ સહિત એ મુનિ મોક્ષ માર્ગી નથી, એ તો સંસારના માર્ગે જઈ રહ્યો છે. બહારના વિષયો પ્રત્યે મને મોહ ન દેખાય, પણ એનું મિથ્યાત્વ ગયું નથી ને, એટલે એને મોહવાન. એમ મોહવાનનો અર્થ અહીંયા મિથ્યા દ્રષ્ટિ લેવાનો. મિથ્યા દ્રષ્ટિ એટલે કઈ સાવ ખોટી દ્રષ્ટિ એમ નહીં. દીક્ષા લીધી છે એટલે જીનેશ્વર ભગવાનની વાણીમાંથી કેટલીક વાતનો એને સ્વીકાર પણ હશે, પણ હજી અનુભૂતિ થઈ નથી. અનુભૂતિ જ્યાં સુધી ન થઈ હોય ત્યાં સુધી ભગવાનની વાણી પૂર્ણપણે એને આત્મસાત થઈ શકે જ નહીં. અહીંયા કહે છે કે એવા એ મુનિ જે મોક્ષ માર્ગમાં નથી, તે તો સંસારના માર્ગે જઈ રહ્યા છે. જેને મોહ અર્થાત મિથ્યાત્વ નથી એવો અસંયત સમ્યક દ્રષ્ટિ, અવિરતિ સમ્યક દ્રષ્ટિ મોક્ષ માર્ગી છે. કારણ કે 7-8 દેવ મનુષ્યના ભાવ ગ્રહણ કરી નિયમથી તે મોક્ષ જશે. એટલે વધારેમાં વધારે 15 ભાવ થાય ને, 7-8 દેવ મનુષ્યના ભાવ ગ્રહણ કરી નિયમથી તે મોક્ષ જશે. પણ મુનિવ્રતધારી મિથ્યા દ્રષ્ટિ સાધુ થયો છે, તો પણ મરી અને ભવનત્રયાદિકમાં ઉપજી સંસારમાં જ પરિભ્રમણ કરશે. એ 3 પ્રકારના જે દેવની વાત કરીએ છીએ આપણે, એવા દેવમાં જ ભવનપતિ કે જ્યોતિષી કે દેવ જે કહીએ બીજા પૂતળા બધા, એમાં ઉપજી અને સંસારમાં જ પરિભ્રમણ કરશે. ભયંકર દેવ બિચારા આયુષ તો ઘણું લાંબુ મળ્યું હોય, પણ આમ ભટકતા હોય, અને આપણી આસપાસ પણ ઘણી વખત હોય. કેટલા વર્ષોનું આયુષ્ય હોય, એટલે જે જગ્યાએ આપણે રહેતા હોય એ જગ્યાએ પૂર્વે એમનું કોઈ સ્થાન રહેઠાણ વગેરે હોય, તો એ બધા એમાં ભટકતા હોય. ભવનપતિ એનાથી કંઈક ઠીક અવસ્થામાં હોય છે. બીજા તો જ્યોતિષી દેવો છે, પણ એમાં એ કોઈ અહીંયા કહે છે કે સમ્યક દ્રષ્ટિ જે હોય એ એમાં ઉપજે નહીં. સમ્યક દ્રષ્ટિ મરી અને વૈમાનિક દેવ થાય. સમ્યક દર્શન થયા પછી દેવ થાય તો એવું થાય, હા આવો થાય નહીં એમ કે છે. અને આમાં છે ત્યાં સુધી હજી સંસારમાં જ પરિભ્રમણ કરી રહ્યો છે. સમ્યક તો એને પ્રગટ કર્યું ન હોય ત્યાં સુધી તો એને અનંત ભાવ થઈ શકે છે. શ્રાવક ગ્રહસ્થ પંચમ ગુણસ્થાન વર્તી છે, અને સમ્યક દર્શન રહિત મુનિ મિથ્યા દ્રષ્ટિ હોવાથી પ્રથમ ગુણસ્થાન વર્તી છે. જો ગુણસ્થાનની અપેક્ષાએ જોઈએ તો જ્યાં સુધી સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધી ગુણસ્થાન તો પહેલું જ કહેવાય ને. ભલે ને મુનિ દશા લઈ લીધી હોય, પણ ગુણસ્થાન તો અપેક્ષાએ જોઈએ તો ગુણસ્થાન તો પહેલું જ કહેવાય. ચોથે આવે તો મોક્ષ માર્ગમાં આવ્યો કહેવાય, ચોથે ગુણસ્થાને ના આવે ત્યાં સુધી શું? મિથ્યા દ્રષ્ટિ મુનિથી સમ્યક દ્રષ્ટિ ગ્રસ્ત શ્રેષ્ઠ છે, કેમ કે એ મોક્ષ માર્ગમાં છે, ને એ કારણથી પણ સમ્યક દર્શન સર્વોત્કૃષ્ટ છે. હવે અહીંયા પણ વિશેષની અંદર કેટલીક વાત લીધી છે બહુ સરસ રીતે. શ્રી કુમકુંદાચાર્ય દર્શન પાઉડમાં કહ્યું છે કે જે સમ્યક દર્શનથી ભ્રષ્ટ છે તે ભ્રષ્ટ છે, કારણ કે તે સંસારમાં પરિભ્રમણ કર્યા જ કરે છે. એ ભ્રષ્ટ થયો, સમ્યક દર્શનથી ભ્રષ્ટ છે તે ભ્રષ્ટ છે. અને જો કે સમ્યક દર્શન થયું છે અને કોઈક રીતે પડવાનું થયું તો સ્થિતિકરણ કરી લે, પણ જેને સમ્યક દર્શન થયું જ નથી એમ સમ્યક દર્શનથી ભ્રષ્ટ છે, તો એ સંસારમાં પરિભ્રમણ કર્યા જ કરે છે, અનંત કાળે પણ નિર્વાણને પામતો નથી. જેને સમ્યક દર્શનથી ભ્રષ્ટ એટલે કે સમ્યક દર્શન થયું જ નથી એવું અર્થ છે. પરંતુ જે સમ્યક દર્શન યુક્ત છે પણ ચારિત્રથી ભ્રષ્ટ થયો છે, તે દેવ મનુષ્યના થોડા ભાવ કરી અને નિયમથી નિર્વાણ પામે છે. ચારિત્રથી ભ્રષ્ટ થયો છે, ચારિત્ર જે જોઈએ છે અર્યંત દશા થવાને માટે જે ચારિત્ર જોઈએ છે એવું ચારિત્ર ન હોય. ભ્રષ્ટ એટલે એમ નહીં સમજવું કે બધી રીતે ભ્રષ્ટ, પણ એવું ચારિત્ર ન હોય તો પછી શું થાય? એ દેવલોકમાં જાય, એની ચડી ન શકે, અને પછી સમ્યક દર્શન તો છે એટલે પછી પાછું મનુષ્ય થાય, ફરી પાછો એ દીક્ષા ગ્રહણ કરે અને ફરીથી પ્રયત્ન કરે. પણ છેવટે શું થાય? છેવટે
છેવટે કેવળ જ્ઞાન પ્રગટ કરી અને નિર્વાણ પામે. હવે કે છે કે અસંયત દેશ સંયત સમ્યક દ્રષ્ટિને, અસંયત એટલે ચોથું ગુણસ્થાન, દેશ સંયત એટલે પાંચમું ગુણસ્થાન. તો અસંયત દેશ સંયત સમ્યક દ્રષ્ટિને કસાયોની પ્રવૃત્તિ તો છે, કેમ કે હજી ચારિત્ર મુનિ કર્મના ઉદયો નિમિત્ત તરીકે પડ્યા છે, એટલે એમને પણ એવા ક્રોધ માન માયા લોભના કસાયો તો છે, પરંતુ શ્રદ્ધાનમાં તેને કોઈ પણ કસાય કરવાનો અભિપ્રાય નથી. કોઈ પણ કસાય કરવાનો અભિપ્રાય નથી, રુચિ નથી. અને દ્રવ્યલિંગીને શુભ કસાય કરવાનો અભિપ્રાય હોય છે, શુભ ભાવનો અભિપ્રાય હોય છે. શ્રદ્ધાનમાં તેને ભલો જાણે છે, શુભને ભલું જાણે છે. માટે શ્રદ્ધાન અપેક્ષાએ અસંયત સમ્યક દ્રષ્ટિથી પણ તેને, એટલે કે જેને સમ્યક તો નથી, તેને અધિક કસાય છે. ભલે એને શુભ ભાવ છે તો પણ એ કસાય એનો અધિક છે. જો કસાય અપેક્ષાએ આ વાત કરી લીધી, આપણને પ્રશ્ન થાય કે આ મુનિ અને શુભ ભાવ ભલે સમ્યક દર્શન નથી, અને પેલા સમ્યક દ્રષ્ટિ ગ્રસ્ત છે, અને એને કોઈક પ્રકારે એને એવા ક્રોધના કે લોભના પરિણામ પણ થઈ રહ્યા છે, છતાં પણ એને કસાય મંદ કયો અને પેલા મુનિનો કસાય છે વધારે કસાય કયો? સમજવા જેવી વાત છે. મિથ્યાત્વ સહિત જે કસાય છે એ કસાય જ ખરેખર તો બંધનું કારણ થાય છે, તીવ્ર બંધનું કારણ એ જ થાય છે. મિથ્યાત્વ સહિતના કસાય એટલે અનંતાનુબંધીના કસાયો, એમાં ભલે તીવ્રતા એટલી ન દેખાતી હોય, પણ મિથ્યાત્વ સહિત છે. અને એમાં એવા અનંતાનુબંધીના બંધ ક્યારે પડે છે? મિથ્યાત્વ સહિત છે અને ધર્મની વિરુદ્ધ પોતે કંઈ પણ એવી માન્યતા કરતા, પોતાની માન્યતાને પોષતા સાચા ધર્મની વિરાધના કરે, સાચા દેવ ગુરુ શાસ્ત્રની વિરાધના કરે છે. અંતરમાં એ જ ભાવ પડ્યો છે કે આ મારું સાચું, ને સાચા દેવ ગુરુ શાસ્ત્ર જે છે એને ગણતો જ નથી, એવો મિથ્યા દ્રષ્ટિ છે એ અનંતાનુબંધીના બંધ કરે છે. ત્યારે એની સામે સમ્યક દ્રષ્ટિ છે, એને ક્યારેક ક્રોધ પણ આવી જતો હોય તો પણ એને એવા અનંતાનુબંધીના બંધ ન થાય. વાતનો સાર સમજવા જેવો છે કે મિથ્યાત્વ ક્યાં લઈ જાય છે આપણને. મિથ્યાત્વને કારણે જે આ જીવ ભટકે છે, અનાદિથી ભટકવું મિથ્યાત્વને કારણે જ છે, ને એ વાત આમાંથી આપણને આચાર્ય ભગવાન સમજાવી રહ્યા છે. મહત્વની વાત છે આ તો બધી. શ્રદ્ધાનમાં આપણે માત્ર શ્રદ્ધાન બોલીએ, શ્રદ્ધાનમાં ભૂલ એટલી વાત નથી પ્રભુ, ઘણી મોટી વાત છે. એના ભાવ આખા બદલાઈ ગયા છે. હવે એને એવા તીવ્ર કસાયો નથી થતા. દેખાય બહારમાં ભલે ને ક્રોધમાં દેખાય, અસંયત સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાનની દશામાં સમ્યક દ્રષ્ટિ હોય, એને ક્યારેક ક્રોધ પણ આવી જાય, આવે, પાંચમા ગુણસ્થાને પણ આવી જાય છે. અને આર્ત ધ્યાન તો ચોથે પણ હોય, પાંચમે પણ હોય, અને છઠ્ઠે પણ હોય છે. તો શું થઈ ગયું? તો એથી કઈ એને એવા બંધ નથી પડતા, અનંતાનુબંધીના કઈ બંધ નથી પડતા. જ્યારે પેલો શુભાવમાં રહ્યો હોય પણ ગુણસ્થાન એનું પહેલું જ છે, અને મુનિ દશા હોય તો પણ એના જે કસાય જે છે, એ કસાયો જે છે, એ કસાયો એ ભવના ભ્રમણમાં કારણરૂપ થાય છે. એનું ભવના ભ્રમણ અટકતા નથી. તો અહીંયા કે છે એને અસંયત સમ્યક દ્રષ્ટિથી પણ એને મિથ્યા દ્રષ્ટિને અધિક કસાય છે. ભલે શુભાવમાં હોય તો પણ એને અધિક કસાય છે એમ કે છે. વળી દ્રવ્યલિંગીને યોગોની પ્રવૃત્તિ શુભરૂપ ઘણી હોય છે. દ્રવ્યલિંગીને યોગોની પ્રવૃત્તિ શુભરૂપ ઘણી હોય. શુભરૂપ યોગ એને ઘણો હોય છે. અને અઘાતી કર્મોમાં પુણ્ય પાપ બંધનો ભેદ શુભ અશુભ યોગને અનુસારે છે. અઘાતી કર્મોની પ્રકૃતિ જે બંધાય છે, એમાં પાપ પ્રકૃતિ અને પુણ્ય પ્રકૃતિ બંધાય છે. તો એમાં અઘાતી કર્મોમાં પુણ્ય બંધ અને પાપ બંધ ની પ્રકૃતિઓ જે બંધ થાય છે, તેમાં શુભ ભાવ જે છે એને કારણે પુણ્ય, અને અશુભ ભાવને કારણે પાપની નો બંધ પડે છે. તે અનુસારે યોગ અનુસારે છે. માટે તે શુભ ભાવ ઘણો હોય, પુણ્યનો ઘણો બંધ પડ્યો હોય, તો એને અંતિમ ગ્રેવિક સુધી
પહોંચે એવી દેવની ગતિ થાય છે, પણ એ કઈ કાર્યકારી નથી. એ કઈ કાર્યકારી નથી. એ વૈમાનિક દેવ નથી, સમ્યકદર્શી દેવ નથી. કારણ કે આ શુભભાવને કારણે અઘાતી કર્મ પુણ્યની પ્રકૃતિ બંધાય એ કઈ આત્માનો ગુણ નથી. અઘાતી કર્મ કઈ આત્મગુણના ઘાતક પણ નથી, અને એનાથી પુણ્ય પ્રકૃતિ હોય તો એથી આત્માને કોઈ લાભ થાય એમ પણ નથી. અઘાતી કર્મની પ્રકૃતિઓ આપણે જાણીએ છીએ 101 પ્રકૃતિઓ, ઘાતી કર્મની 47 પ્રકૃતિઓ અને અઘાતી કર્મની 101 પ્રકૃતિ. તો 101 પ્રકૃતિમાં કેટલીક પ્રકૃતિઓ પુણ્ય પ્રકૃતિ છે, કેટલીક પાપ પ્રકૃતિ છે. તો એ 4 પ્રકારના અઘાતી કર્મ છે, એમાં દરેકની અંદર પુણ્ય અને પાપ પ્રકૃતિ છે. તો એ પ્રકૃતિ શુભભાવને કારણે બંધાય, પણ એનાથી કઈ આત્માને લાભ ન થાય. ગમે તેટલું એવો યશ નામ કર્મનો ઉદય વગેરે વર્તો હોય તો એથી કઈ આત્માને લાભ ન થાય. કોઈને યશ નામ કર્મની પ્રકૃતિ પુણ્ય પ્રકૃતિ છે. એ રીતે શરીરની કેટલીક પ્રકૃતિઓ પુણ્ય પ્રકૃતિ હોય, તેથી સારું શરીર એવું મળ્યું હોય, આ બધું મળ્યું હોય, અને સાતા વેદનીના ઉદયો મળ્યા હોય એવું પણ હોય, ગોત્ર ઊંચું મળ્યું હોય એ પણ હોય. તો એ બધી પુણ્ય પ્રકૃતિઓ છે. તો બધી પુણ્ય પ્રકૃતિ હોય એટલે કઈ એને સમ્યક તો થઈ જાય એમ નથી, એટલે કઈ એને ઘાતી કર્મોનો ક્ષય થઈ જાય એમ થતું નથી. આ વાત સમજવા જેવી છે. લોકો એ સમજતા નથી. એટલે શુભ ભાવ હોય તો પછી સારી ગતિ થાય, સારી ગતિ પણ ગતિ જ થાય ને છેવટે. 4 ગતિમાંની એક ગતિ થાય, એથી શું થઈ ગયું? એ વાત અહીંયા તો છે. કારણ કે અઘાતી કર્મ કઈ આત્મગુણના ઘાતક નથી. એની બાપની પ્રકૃતિ બંધાઈ હોય તો પણ એ કઈ આત્મગુણના ઘાતક નહીં, સ્વભાવ ભાવનો ઘાત કરનારા નથી. અને પુણ્યની પ્રકૃતિ હોય તો કઈ એ સ્વભાવ ભાવનો ઘાત કરનારા પેલા ઘાતી કર્મો જે છે એને કાઢવામાં, એનો નાશ કરવામાં પણ કઈ કોઈ રીતે ઉપયોગી થતા નથી. એટલે તેના ઉદયથી આ જે ઘાતી કર્મની પ્રકૃતિની વાત કરે છે, તો કે તેના ઉદયથી ઊંચા નીચા પદ પામે, ઊંચ નીચ ગોત્ર વગેરે પામે, વાયુ સેવા પામે, એવા શરીર સારા હોય, એ બધું હોય તો એ તો બાહ્ય સંયોગો માત્ર સંસાર દશાના સાંગ છે. અને પોતે તો આત્મા છે, એનાથી ભિન્ન છે. માટે આત્મગુણના ઘાતક જે ઘાતી કર્મ છે એ ઘાતી કર્મનો ક્ષય થવો જોઈએ, એના ક્ષયોક્ષમની વાત છે. અને એમાં એ પહેલું દર્શન મોહનીય કર્મની અંદર એમાં દર્શન મોહનીય પહેલું જાય ત્યારે સમ્યક્ત્વ થાય છે. એટલે બીજી રીતે કહી તો જે સમ્યક્ત્વ પ્રગટ કરે છે એને દર્શન મોહનીય જાય છે. અહીંયા કહે છે કે આત્મગુણના ઘાતક જે ઘાતી કર્મ છે તેનું હીનપણું કાર્યકારી છે, એનો ક્ષય થાય એ કાર્યકારી છે. હવે ઘાતી કર્મોનો બંધ બાહ્ય પ્રવૃત્તિ અનુસાર નથી. ઘાતી કર્મોનો બંધ બાહ્ય પ્રવૃત્તિ અનુસાર નથી, પણ અંતરંગ કસાય અનુસાર છે. બાહ્યમાં ભલે ને કોઈ પણ પ્રકારે પ્રવૃત્તિ થતી દેખાય, પણ એથી કઈ ઘાતી કર્મની પ્રકૃતિનો બંધ એ પ્રમાણે હોય એમ થતું નથી. ઘાતી કર્મોનો બંધ બાહ્ય પ્રવૃત્તિ અનુસાર નથી, પણ અંતરંગ કસાય અનુસાર છે. મિથ્યા દ્રષ્ટિને અંતરંગ કસાય એવા હોય છે, એટલે એને ઘાતી કર્મના બંધ પડે. તેથી જ દ્રવ્યલિંગીની અપેક્ષાએ અસંયત અથવા તો દેશ સંયત સમ્યક દ્રષ્ટિને ઘાતી કર્મોનો બંધ થોડો હોય છે, અને ઘાતી કર્મોનો બંધ થોડો પડે છે. દ્રવ્યલિંગીને એટલે એ ભાવલિંગી નથી એમ. દ્રવ્યલિંગીનો અર્થ કહેવાનો અર્થ એ છે, દ્રવ્યલિંગ હોય તો પણ એમ કે તો પણ સર્વ ઘાતિયા કર્મોનો બંધ ઘણી સ્થિતિ અનુભાગ સહિત હોય છે. ત્યારે અસંયત કે દેશ સંયત સમ્યક દ્રષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધી આદિ કર્મોનો બંધ તો છે જ નહીં. હવે એવા બંધ હવે નવા પડતા નથી સમ્યક દર્શન થયા પછી. તથા બાકીની પ્રકૃતિઓનો બંધ છે, પણ તે અલ્પ સ્થિતિ અનુભાગ સહિત હોય છે. આ બહુ મોટી મહત્વની વાત કરવામાં આવી. અને પછી છેલ્લી વાત અહીંયા કહે છે કે દ્રવ્યલિંગીને ગુણ શ્રેણી નિજરા કદી પણ થતી નથી. સમ્યક દર્શન વિના મુનિ દશા અંગીકાર કરે બધે તો પણ એને એવી ગુણ શ્રેણી નિજરા થતી નથી. ત્યારે સમ્યક દ્રષ્ટિને કોઈ વેળા થાય છે. મુખ્યપણે એવી ગુણ શ્રેણી નિજરા જે છે તે
પાંચમા ગુણસ્થાને અને ખાસ તો સાતમા ગુણસ્થાને થાય છે. તથા દેશ સકળ સંયમ થતા, દેશ સંયમ કે સકળ સંયમ થતા એ થાય છે. સકળ સંયમ થતા તો નિરંતર થાય છે, દેશ સંયમ થતા પણ એને એવી નિદ્રા થાય છે, ગુણ શ્રેણી નિદ્રા થાય છે. સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાનની દશામાં છે ત્યારે પણ સમ્યક દ્રષ્ટિને પણ કોઈ વેળા એવી થાય છે, એટલે કે નિર્વિકલ્પ ધ્યાનમાં એ વિશેષપણે થાય છે. માટે મોક્ષ માર્ગી થયો છે. એટલા માટે દ્રવ્યલિંગી મુનિને શાસ્ત્રમાં અસંયત દેશ સંયત સમ્યક દ્રષ્ટિથી હીન કહ્યો છે. આ મુક્ત માર્ગ પ્રકાશકની અંદર 7મા અધ્યાયની અંદર આ વાત લેવામાં આવી છે. તો એ રીતે આપણે 33મા શ્લોક સુધી, 33મી ગાથા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. આજનો સ્વાધ્યાય